નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો હાલ અમદાવાદમાં હજુ 5 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં અનુક્રમે આગામી 5 અને 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં 24 મે સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે। અમદાવાદમાં 2016માં ગરમીનો પારો 48 ડિગ્રીએ પહોંચ્યો હતો। અમદાવાદ શહેરમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે। છેલ્લા 7 વર્ષ કરતા આ વર્ષે વધુ ગરમી નોંધાઈ છે। ગરમીનો પારો 45.9 ડિગ્રીને પાર જતા ગભરામણ, હીટસ્ટ્રોકના કેસો વધવા લાગ્યા છે। હીટસ્ટ્રોકથી 15 લોકોના મોત થયાનો આંકડો સામે આવ્યો છે। સુરતમાં એક જ દિવસમાં 10 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે। બીજી બાજુ પાલનપુરના વડગામમાં બાળકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે। ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ, સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ હવામાન સૂકું રહેશે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે। સુરત અને વલસાડમાં કાળઝાળ ગરમી પડવાનું અનુમાન કરાઈ રહ્યું છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો।